અકસ્માતે થયેલા ફાયરિંગમાં વિખેરાયો છે પરિવાર। સરકારી અધિકારી યશરાજ ગોહિલથી થયું ફાયરિંગમાં તેમના પત્ની રાજેશ્વરીબાનું મોત નીપજ્યું। પત્નીના મોતના આઘાતમાં યશરાજે પણ જીવન ટૂંકાવ્યું। પોતે પણ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી। મૃતક યશરાજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા। મૃતક યશરાજ મેરીટાઈમ બોર્ડમાં બજાવતા હતા ફરજ। યશરાજ અને રાજેશ્વરીબાના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા। બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને એવું તો શું બન્યું કે ઝઘડો થયો, ફાયરિંગ કરી અને મિસ ફાયરિંગમાં પત્નીનું મોત નીપજ્યું અને ત્યારબાદ 108ની ટીમને બોલાવવામાં આવી અને જેવી એ ટીમ ગઈ તરત જ યશરાજ ગોહિલે પણ પોતાને ગોળી મારીને પોતાની હત્યા કરી। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। તો જે પ્રકારની મનીષ દોશીની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આ કેસમાં બંનેને સામાજિક કાર્ય અર્થે આવતીકાલે વિદેશ જવાનું હતું અને એ પહેલાં જ એ બંને પોતાના ફૈબાના ઘરે આવ્યા હતા અને એ દરમિયાન જ રિવોલ્વર તેઓ રાખતા હતા અને રિવોલ્વર ગોળ ફરાવા ગયા, એમાં મિસ ફાયરિંગ થયું અને પોતાની પત્નીના ગળા પર એક ગોળી વાગી અને 108ની ટીમને ફટાફટ બોલાવવામાં આવી ત્યારે તેમનું પત્નીનું મોત થતાં તેઓ પણ આઘાતમાં સરી પડ્યા અને તેમણે પણ એ જ રિવોલ્વરથી પોતાનું જીવન ટૂંકાવ્યું। તો આજે ઘટના સામે આવી છે, આપ જુઓ, પોતે પણ રિવોલ્વર મારીને આત્મહત્યા કરી લીધી છે। મૃતક યશરાજ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા। સંવાદદાતા દર્શલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, રિવોલ્વર પોતાની પાસે રાખીએ છે પરંતુ એ જે મિસ ફાયરિંગ થયું ને એમાં આખો પરિવાર છે વેર વિખેર થઈ ગયો છે અત્યારે। દીક્ષિતા, જે પ્રકારની માહિતી મળી રહી છે, પહેલાં તો એક અલગ વાત હતી પરંતુ કોંગ્રેસ પ્રવક્તા એ મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે એ યશરાજ જે છે તે ક્યાંક એ રિવોલ્વર ફેરવતા હતા અને તેમાંથી ક્યાંક એ મિસફાયર થયું, એ ભૂલમાંથી એ ગોળી વાગી ગઈ એમની પત્નીને અને તેમાં એનું મોત થયું। એક જ્યારે ઘટના બની એ ગોળી વાગી તાત્કાલિક 108ને છે એ યશરાજે જ ફોન કર્યો હતો અને એ 108ની ટીમ ત્યાં પહોંચી અને એ બાદ ટીમે પત્નીને મૃત જાહેર કર્યા અને જ્યારે એ ટીમ બહાર નીકળે છે તાત્કાલિક પોતાને પણ તે યશરાજ જે છે એ જ રિવોલ્વરથી ગોળી મારી લે છે। એટલે એ આઘાતમાં યશરાજ જે છે તે આવી ગયો હતો કે પત્નીને ગોળી વાગી છે, તેનું મોત થયું છે। તો હવે એ લોકોને જવાબ શું આપશે, એ આઘાત તેને લાગ્યો, એ પત્નીના મોતનો આઘાત લાગ્યો અને માટે તેને પોતાને અહીંયા રિવોલ્વરથી ગોળી મારી તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। હવે તપાસનો વિષય એ છે કે એ રિવોલ્વર ફેરવતી વખતે અથવા તો રિવોલ્વર ફરતા જે ગોળી વાગવાની વાત છે તો ખરેખર એ રિવોલ્વર ત્યારે કોઈ ગેમ રમાતી હતી કે પછી એ રિવોલ્વર સાફ કરતી વખતે એ મિસફાયર થયું હતું કે શું હતું, એ પોલીસ તપાસ કરશે અને તેમાં એ ખ્યાલ આવશે। પરંતુ એ હવે કદાચ એ વાત જે છે કદાચ એ યશરાજ જે છે એ કહી શકતો હતો પરંતુ એ યશરાજ પણ નથી, એટલે એ રિવોલ્વરની એ તપાસ થશે, તેના ઉપરથી એક અંદાજો લાગી શકે છે। પરંતુ હાલ આ એક માહિતી એ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપી છે કે રિવોલ્વર ફરતી હતી એ સમય દરમિયાન એ મિસફાયર થયું અને એમાં ગોળી વાગતા એ પત્નીનું મોત થયું અને એ બાદ યશરાજે આઘાતમાં આવીને પોતાને ગોળી મારી દીધી હતી। દીક્ષિતા, બિલકુલથી પોસ્ટમોર્ટમ માટે પણ લઈ જવામાં આવ્યા છે તેમના મૃતદેહને, ત્યાર પછી તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ અહીંયા વિરોધાભાસ જે જોવા મળી રહ્યો છે નિવેદનમાં દર્શલ, કારણ કે પહેલા કોઈ બીજી બાબત સામે આવીને અત્યારે એક બીજી બાબત સામે આવી રહી છે।
ચોક્કસથી દીક્ષિતા, તમામ બાબતોની પોલીસ છે એ સ્થાનિક પોલીસ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, એ તપાસ કરશે, કારણ કે નાની સૂની વાત નથી, મોટી વાત છે. એક દંપતીનું મોત થયું છે અને એ દંપતી એ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલના એ ભત્રીજા યશરાજ છે અને તેની પત્ની, તેનું મોત થયું છે. પહેલા ઘર કંકાસની વાત હતી, એ ઘર કંકાસ છે કે નહીં એની પણ તપાસ પોલીસ કરશે અને સાથે જે મનીષ દોશીએ નિવેદન આપ્યું છે એ બાબતની પણ પોલીસ અહીંયા ચોક્કસથી તપાસ કરશે, કારણ કે મૂળ કારણ જાણવું એ ખૂબ જરૂરી છે. કારણ કે એક વ્યક્તિના મોતની વાત નથી, આ બે વ્યક્તિના મોતની વાત છે ને. એક વ્યક્તિના મોતની વાત હોય તો પણ એ કારણ એ ખૂબ મહત્વનું રહેતું હોય છે અને તેમાં પણ જ્યારે એક નેતાના એ ભત્રીજાની એ મોતની વાત આવે ત્યારે તેનું કારણ ચોક્કસ છે. અહીંયા એક લોકોને જાણવામાં રસ હોય છે, એ બાબતે પોલીસ તપાસ કરશે. ઘર કંકાસ છે કે પછી એ રિવોલ્વર ફરતી વખતે એ મિસફાયર થયું એની વાત છે. એ રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી કે પછી કોઈ ગેમ રમાતી હતી કે શું હતું એની પણ અહીંયા પોલીસ તપાસ કરશે. જો રિવોલ્વર સાફ કરવાની વાત હોય તો એ પ્રકારની ત્યાં પ્રક્રિયા થયેલા એ પુરાવા પણ પોલીસને ચોક્કસથી મળશે. એ પોલીસ ખુલાસો કરશે સમગ્ર મામલે, પરંતુ હાલ આ પ્રાથમિક માહિતી સામે આવી છે. હવે પોલીસ શું ખુલાસો કરે છે એ જોવાનું રહેશે. દીક્ષિતા, બિલકુલ આભાર દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આખરે શું હતું, તમામ પુરાવો છે તે પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.